નમસ્તે બાળકો, સહયોગ વિદ્યાલયમાં તમારું હાર્દિક સ્વાગત છે। ધોરણ 1માં ગણિત ગમ્મત વિષય ભણીશું। પ્રકરણ નંબર 8 21 થી 50 સુધીની સંખ્યા। તો આપણે આગળના વિડીયોમાં 21 થી 30 સુધીની સંખ્યા જોઈ હતી। તો આપણે આજે જોઈશું 41 થી 50 સુધીની સંખ્યા। તો જુઓ અને સમજો। 40 + 1 = 41, 40 + 2 = 42, 40 + 3 = 43, 40 + 4 = 44, 40 + 5 = 45, 40 + 6 = 46, 40 + 7 = 47, 40 + 8 = 48, 40 + 9 = 49, 40 + 10 = 50। તો આમાંથી દશક કઈ અને એકમ કઈ એ આપણે સમજીશું। 4 દશક અને 1 એકમ બરોબર 41, 4 દશક અને 2 એકમ બરોબર 42, 4 દશક અને 3 એકમ બરોબર 43, 4 દશક અને 4 એકમ બરોબર 44, 4 દશક અને 5 એકમ બરોબર 45, 4 દશક અને 6 એકમ બરોબર 46, 4 દશક અને 7 એકમ બરોબર 47, 4 દશક અને 8 એકમ બરોબર 48, 4 દશક અને 9 એકમ બરોબર 49, 5 દશક બરોબર 50। એ રીતે શું કીધું છે? પ્રશ્ન નંબર 25માં 41 થી 50 સુધીની સંખ્યા લખો। તો ટપકા જોઈન કરવાના છે। તો ચોગડ એકડ 41, ચોગડ બગડ 42, ચોગડ તગડ 43, 2 ચોગડા 44, ચોગડ પાંચડ 45, ચોગડ છગડ 46, ચોગડ સાતડ 47, ચોગડ આઠડ 48, ચોગડ નવ્વડ 49, પાંચડે મીંડે 50। એ રીતે નીચે તમારે લખવાનું રહેશે। 41 તો 42, 43, 44, 45, 46, 47, 48, 49 અને 50। એ રીતે પ્રશ્ન નંબર 26 વાંચો અને લખો। 40 + 1 = 41, 40 + 2 = 42, 40 + 3 = 43, 40 + 4 = 44, 40 + 5 = 45, 40 + 6 = 46, 40 + 7 = 47, 40 + 8 = 48, 40 + 9 = 49, 40 + 10 = 50। એ રીતે પ્રશ્ન નંબર 27 ગણો અને આપેલા બોક્સમાં સંખ્યા લખો। તો જો જૂથ 10 10ના આપેલા છે તો આપણે જૂથ અને છૂટક છે એ ગણીને સંખ્યા લખવાની રહેશે। તો 10, 20, 30, 40, 41, 42, 43 અને 44। તો એ લખો 44, 10, 20, 30, 40, 50। અહીંયા લખીશું 50, 10, 20, 30, 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48। અહીંયા લખીશું 48, 10, 20, 30, 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49। તો અહીંયા લખીશું 49, 10, 20, 30, 40, 41, 42, 43, 44, 45, 46 અને 47। તો અહીંયા લખીશું 47, 10, 20, 30, 40, 41, 42, 43। તો અહીંયા લખીશું 43। પ્રશ્ન નંબર 28 વાંચો અને લખો। 4 દશક અને 1 એકમ બરોબર 41, 4 દશક અને 2 એકમ બરોબર 42,
4 દશક અને 5 એકમ બરોબર 45. 4 દશક અને 5 એકમ બરોબર 46. 4 દશક અને 9 એકમ બરોબર 49. એ રીતે પ્રશ્ન નંબર 29. તો શું કીધું છે? જોડકા જોડો. 40 + 7 બરોબર કેટલા થશે? તો 40માં આપણે 7 ઉમેરીશું તો કેટલા થશે? 47. તો 47 કયા નંબરે છે? ત્રીજા નંબરે. 40 + 6 બરોબર કેટલા થશે? તો 40માં આપણે 6 ઉમેરીશું તો કેટલા થશે? 46. તો કયા નંબરે છે? પહેલા નંબરે. 40 + 4 બરોબર કેટલા? તો 40માં 4 ઉમેરીશું તો 44. તો કયા નંબરે છે? ચોથા નંબરે. તો જોઈન કરો. 40 + 3 બરોબર કેટલા? તો 40માં 3 ઉમેરીશું તો 43. તો કયા નંબરે છે? બીજા નંબરે. તો બીજા નંબરે જોઈન કરો. એ રીતે બાજુમાં 4 દશક અને 8 એકમ કેટલા થશે? તો 48. કયા નંબરે? ત્રીજા નંબરે. 4 દશક અને 7 એકમ બરોબર કેટલા? 47. તો 47. 5 દશક તો 50 અને 4 દશક અને 3 એકમ તો 43. તો આગળના પ્રશ્નો આપણે આગળના વિડીયોમાં જોઈશું. તમારી ગણિત ગમ્મતની નોટબુકમાં ધોરણ 1ની પેજ નંબર 155 અને 156 પાના નંબર તમારી નોટબુકમાં લખવાનું રહેશે.